મિત્રો આજે ફર્સ્ટ ટાઈમ આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવ્યા છે. અત્યારે હાલ વડા તલાવે પહોંચ્યા હતા ને અત્યારે ઉભા રહ્યા હતા વડા તલાવે થોડો વ્યૂ લેવા માટે, કારણ કે આપણે જઈએ છીએ અત્યારે ચેલાવાડા બાબાજી. તો અત્યારે આપણે વડા તલાવને વ્યૂ સારું લાગતું હતું એટલે ઉભા હતા અને બ્લોગમાં બની રહેજો, કારણ કે મિત્રો આપણે ફર્સ્ટ ટાઈમ આજે ગુજરાતી બનાવીએ છીએ અને આગળ ચેલાવાડા પહોંચીને ચેલાવાડાનો પણ વ્યૂ બતાવશું. વડા તલાવ અત્યારે ગરમીના મોસમમાં મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે અને તાપ પણ બહુ જ લાગે છે. કોશિશ કરીએ છીએ ગુજરાતીમાં બનાવવાનું, તો જઈએ આપણે હવે ચેલાવાડ જવા માટે. તો બ્લોગમાં બના રહેજો અને જે પણ મિત્રો નવા મારી યુટ્યુબ ચેનલને જુએ છે એ લોકો સબસ્ક્રાઈબર કરી દેજો. જલ્દીથી આપણો 1K થવાના છે હવે, તો સબસ્ક્રાઈબર પણ કરી દેજો. અને આવા વિડીયો આપણે મળતા રહેશે આપણી યુટ્યુબ ચેનલમાં, તો વ્યૂ જોઈ શકો છો મિત્રો વડા તલાવનો. તો ચાલો મિત્રો આપણે આવા નીકળશું ચેલાવાડા જવા માટે. તો મિત્રો આપણે ચેલાવાડા તક પહોંચી ગયા હતા. ચેલાવાડાનો વ્યૂ જોઈ શકો છો. આજે રવિવાર છે અને પબ્લિક પણ ખૂબ આવ્યું છે, કારણ કે દર રવિવારે પબ્લિક હોતું હોય છે. અને જોઈ શકો છો લોકો વિદેશથી પણ કન્ટ્રીમાંથી પણ આવે છે બાબાજીના દર્શન માટે, ચેક માટે. તો આવી રહ્યા છે, શાયદ અમેરિકાના છે એવું લાગે છે. તો આપણે બાબાજીના દર્શનમાં પહોંચી ગયા છે. તો આપણે ચેનલને સપોર્ટ કરજો જલ્દીથી સબસ્ક્રાઈબર. આપણે જ્યારે બાબાજીની કોઈ મનોકામના આપણે રાખવા આવીએ ત્યારે આવા ઘોડા બાંધવાના હોય છે અને ઘોડા પર આવું લખીએ ત્યારે આપણી મનોકામના પૂરી થાય છે. અને સાચા મનથી રાખીએ ત્યારે મનોકામના ચોક્કસથી પૂરી થાય છે. અને આ બાબાજીનું ટેમ્પલનો બધો વ્યૂ છે.